સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાનની જય. જન્મેજય રાજાએ પોતાના પિતાનું વેર લેવા માટે કે મારા પિતા પરીક્ષિતને તક્ષક નાગ કરડ્યો છે, એટલે નાગ અને સર્પને હોમવા માટે સર્પ યજ્ઞ કર્યો. આસ્તિક મુનિએ આ સર્પનો યજ્ઞ બંધ કરાવ્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી. સર્પોએ આસ્તિક મુનિને વરદાન આપ્યું કે તમારું સ્મરણ કરશે ને આ મંત્ર બોલશે, એને સર્પનો ભય નહીં રહે અને સર્પ સામે આવતો હશે તો પણ પાછો વળી જશે. જેના મંત્ર આગળ મેં કથામાં કહી દીધા છે. જ્યારે જન્મેજય રાજાનો સર્પ યજ્ઞ ચાલતો હતો એ વખતે હજારો ઋષિઓ આ યજ્ઞમાં આવ્યા છે. ખુદ વ્યાસ ભગવાન પોતાના શિષ્યોની સાથે આ જન્મેજયના યજ્ઞમાં આવ્યા છે. એ વખતે વિશાળ સભા મંડપોમાં હજારો નગરજનો, રાજાઓ ઋષિઓના મુખથી વેદ અને ઉપનિષદોની વાતો સાંભળે છે. વ્યાસ પ્રભુ આવ્યા, જન્મેજય રાજાએ પૂજન કર્યું, આસન આપ્યું અને કહ્યું કે હે મુનિદેવ, તમે તો અમારા પૂર્વજોને જાણો છો. અમારા પૂર્વજો કેટલા મહાશક્તિશાળી, શૌર્યવાન, ધર્મવાન અને સ્વર્ગ અને મૃત્યુને અને પાતાળલોકને જીતનારા હતા. તો તમે મને કાંઈક અમારા પૂર્વજોની એવી કથાઓ સંભળાવો કે જેમાં પરમાત્માનું અને ધર્મનું પણ સ્મરણ હોય. ત્યારે વ્યાસ ભગવાને કીધું, સમગ્ર કથાના સારરૂપ મહાભારત ગ્રંથો મેં રચ્યો છે, જે મારા શિષ્ય વૈશંપાયન મુનિને ભણાવેલો છે. તો વૈશંપાયન તમને કથાઓ સંભળાવશે. ત્યારે વૈશંપાયન ઘણી કથાઓ સંભળાવે છે. એમાં શરૂઆતની અંદર એને સૃષ્ટિ, એની ઉત્પત્તિ અને વંશ કેવી રીતે તમારા સુધી આવ્યો છે એની કથા કીધી છે. આ બ્રહ્માંડના આદિપિતા બ્રહ્મા, જે ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયા, એ બ્રહ્માને સૃષ્ટિ રચવાની ભગવાને આજ્ઞા કરી. મનમાંથી 4 સનકાદિકો ઉત્પન્ન કર્યા. નેત્રમાંથી રુદ્ર એટલે કે શિવજી ઉત્પન્ન થયા. બ્રહ્માની છાયામાંથી કરદમ નામના ઋષિ ઉત્પન્ન થયા. પછી બ્રહ્માએ સૃષ્ટિની આગળ વૃદ્ધિ કરવા પોતાના શરીરના જુદા જુદા અંગોમાંથી 10 ઋષિઓ ઉત્પન્ન કર્યા છે. મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ્ય, પુલ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. એમાં નારદજી સાધુ બની ગયા અને આ 9 પ્રજાપતિ, એમાંથી આખી સૃષ્ટિ અને બ્રહ્માંડ બન્યું. એમાં પ્રથમ પ્રજાપતિ હતા મરીચી ઋષિ. એના એક પુત્ર હતા કશ્યપ. એ કશ્યપ ઋષિને 13 પત્નીઓ હતી. એમાં દિતિ અને અદિતિ થકી દેવતાઓ અને દાનવો થયા. બીજા પુત્ર હતા અત્રિ ઋષિ. એને અનુસૂયા નામના પત્ની હતા. એ અત્રિ ઋષિ, એને 3 પુત્ર હતા, દત્તાત્રેય, ચંદ્રમા અને દુર્વાસા. આ દત્તાત્રેય છે એ અત્રિ ઋષિના પુત્ર છે, જે ભગવાનનો અવતાર. એ ચંદ્રમા થકી બુધની ઉત્પત્તિ થઈ. બુધ થકી એક પુત્ર જેનું નામ છે પુરુરવા, એને એક પુત્ર એનું નામ આયુ, અને એને ત્યાં એક સમર્થ પુત્ર નહુસ થયા છે. જે નહુસ રાજા સદેહે સ્વર્ગમાં ગયા હતા. ઇન્દ્રાસન ભોગવું હતું. ઇન્દ્રની ગાદીને પણ પોતે આધીન કરી છે, એટલું એનું પુણ્ય હતું. પરંતુ ઋષિ મુનિઓનું અપમાન થવાથી એને પાલખીએ જોડ્યા હતા અને પોતે પરણવા ઇન્દ્રાણીને જતા હતા. ઋષિઓએ શાપ આપ્યો. એ નહુસ ત્યાંથી પડ્યા
અને સર્પ એટલે કે અજગર યોનિને પામ્યા. પછી ક્ષમા રૂપે ઋષિઓની અનુકંપા રૂપે જ્યારે પાંડવો આવ્યા અને એ અજગરે ભીમસેનને પકડો અને યુધિષ્ઠિર આવ્યા ત્યારે એના જવાબ આપ્યા છે પ્રશ્નના. પછી અજગરની યોનિમાંથી મુક્ત થઈ નહુસ સ્વર્ગમાં ગયા છે. એ નહુસને ત્યાં એક પુત્ર હતા. હે જન્મેજય, એ તમારા સમર્થ પૂર્વજ જેનું નામ હતું યયાતિ રાજા. યયાતિ ક્ષત્રિય છતાં બ્રાહ્મણ અસુર ગુરુ શુક્રાચાર્યના પુત્રી દેવયાનીને પરિણા હતા. ત્યારે જન્મેજીએ કીધું, ઉભા રહ્યો મહારાજ, અમારા પૂર્વજ ક્ષત્રિય બ્રાહ્મણની કન્યાને પરિણા, આ કથા મને સંભળાવો. ત્યારે જન્મેજી કહે છે, હે રાજન, દેવો અને દાનવોમાં સતત સ્પર્ધાઓ રહે છે, યુદ્ધો ચાલતા રહે છે. દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ છે અને અસુરોના ગુરુ છે શુક્રાચાર્ય. બંને સમર્થ અને એના આદેશ અનુસાર, એના માર્ગદર્શન અનુસાર દેવો અને દાનવો કાર્ય કરે છે. એ બંનેનું યુદ્ધ થયું છે. દેવતાઓ અસુરોનો સંહાર કરે છે, પણ જેટલા મરી જાય એના શુક્રાચાર્ય, એની પાસે સંજીવની નામની વિદ્યા હતી. મંત્ર બોલે, જળ છાંટે, મરેલો અસુર બેઠો થઈ જાય. માણસનું મૃત્યુ થયું પણ સજીવન થઈ જાય. અને આવી વિદ્યા બૃહસ્પતિ પાસે નહોતી. એટલે દેવતાઓને મનમાં બહુ દુઃખ, ખેદ કે આપણી પાસે, આપણા ગુરુ પાસે સંજીવની વિદ્યા નથી અને શુક્રાચાર્ય પાસે છે, તો એ વિદ્યા આપણે મેળવી લઈએ ગમે તેમ કરે. જો આપણી પાસે વિદ્યા આવી જાય પછી કોઈ ચિંતા નહીં. પણ શુક્રાચાર્ય અસુર ગુરુ મહાશક્તિશાળી, એની પાસેથી વિદ્યા મેળવી કેમ? દેવતાઓએ આયોજન કર્યું અને બૃહસ્પતિના પુત્ર કચ્છ જે યુવાન, એને બોલાવ્યો કે હે કચ્છ, તું ગુરુ પુત્ર છું, સમર્થ છું, એક અમારું કાર્ય તું દેવતાઓનું કર, તું દેવતાઓમાં પણ પૂજનીય બની જાશ. તો કે બોલો ને. તો કે તું શુક્રાચાર્યની પાસે જા. તો કેમ? સંજીવની વિદ્યા ભણી લાવ. આપણે દેવો મરી જાય છે તો જીવતા નથી થતા. તો કે જાઓ. તો કે ત્યાં જઈ શુક્રાચાર્ય અને એની પુત્રી દેવયાની, જે અખંડ બ્રહ્મચારી છે, શુક્રાચાર્ય અને એની પુત્રી દેવયાની બહુ પ્રિય છે. દેવયાનીને અને શુક્રાચાર્યને બેયને તું પ્રસન્ન કરી શકે તો જ તને વિદ્યા મળે. અને અગાઉ જઈને એમ કહેતો ને મારે વિદ્યા મેળવી છે ગુપ્ત રીતે, કે ભલે જાઉં છું. કચ્છ પોતાના પિતા બૃહસ્પતિની આજ્ઞા લઈ, દેવતાઓના આશીર્વાદ લઈ અને અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસે આવ્યા છે. એ વખતે અસુર ગુરુ શુક્રાચાર્ય ઋષપર્વા નામના અસુર રાજ એની નગરીમાં રહેતા. એ વખતે અસુરોમાં રાજા હતા વૃષપર્વા. કચ્છ ત્યાં જઈને પ્રણામ કરે છે. ત્યારે શુક્રાચાર્ય પૂછે છે, કોણ છો? તો કે બૃહસ્પતિનો પુત્ર, અંગીરાના પુત્ર બૃહસ્પતિનો પુત્ર છું. શા માટે આવ્યો છું? બસ આપની સેવા કરવા, આપને ગુરુ તરીકે ધારણ કરવા આવ્યો છું. તમારી સેવા કરી તમારી પ્રસન્નતા મેળવવા આવ્યો છું. બ્રહ્મચર્ય વ્રત પાળી અને હું અહીંયા રહીશ. ત્યારે શુક્રાચાર્ય રાજી થયા કે સારું રે. અહીં એને બ્રહ્મચર્યની દીક્ષા આપી, કીધું એ પ્રમાણે વેશ આપ્યો. અને પછી કચ્છ સાધના, સંયમ, તપ કરતો શુક્રાચાર્યની અને દેવયાનીની સેવા કરવા લાગ્યો છે.
ખૂબ જ સેવાથી દેવયાનીને પણ પ્રસન્ન કર્યું. ફૂલ લાવવા, ફળ લેવા, બીજી કોઈ સેવા હોય, બધું જ કાર્ય કચ્છ શિષ્ય ભાવે કરતો હતો. અને ગુરુપુત્રીને પણ બહેનની જેમ એમની આજ્ઞા માનતો હતો. આવી રીતે 500 વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાડી અને કચ્છ ત્યાં રહ્યો છે. એવામાં અચાનક બધા અસુરોને ખબર પડી કે ઓલો જે આવેલો છે એ દેવતાઓનો મોકલેલો બૃહસ્પતિનો પુત્ર કચ્છ છે, અને આપણી સંજીવની વિદ્યા ભણવા આવ્યો છે ગુરુ પાસેથી. જો એ ભણીને જશે તો આપણી આ વિદ્યા ચાલી જશે અથવા ખતમ થઈ જશે, ને એ લોકો પણ જીવતા થઈ જશે મર્યા પછી. માટે કચ્છ વિદ્યા લઈને જાય એ પહેલા એને ખતમ કરી નાખો, મારી નાખો, એની હત્યા કરી નાખો. અસુરોએ નક્કી કર્યું. એટલે બધા અસુરો ભેગા થયા. કચ્છ શુક્રાચાર્યની ગાયો ચરાવવા જતો. એમાં જંગલમાં ગાયો ચરાવી એક વડલાના વૃક્ષ નીચે વિશ્રાંતિ કરતો હતો. ત્યાં અસુરો આવ્યા છે, હાથમાં ખડગ તલવારો લઈને. ચારે બાજુથી ઘેરી લીધો છે. આવીને પૂછવા માંડ્યા છે, કોણ છો, ક્યાંથી આવ્યો છો, કોનો પુત્ર છો, અહીંયા શા માટે રહેલો છો? કે હું બૃહસ્પતિનો પુત્ર છું, કચ્છ. હું શુક્રાચાર્યની સેવા કરવા આવ્યો. એટલું જ્યાં બોલ્યો ત્યાં તો એક સાથે અસુરો તૂટી પડ્યા. ત્યાં ત્યાંના ટુકડા કરી નાખ્યા. ભયંકર રીતે હત્યા કરી નાખી, મારી નાખ્યું. મારી એના જે ટુકડા હતા એ કૂતરાઓને વરુને જંગલમાં ખવડાવી દીધા. કારણ કે એને ખાતરી હતી જો ગુરુને ખબર પડશે તો એ ટુકડામાંથી પણ એ સંજીવની વિદ્યાના મંત્રથી જીવતો કરશે. એટલે વરુ અને કૂતરાઓને જંગલી પ્રાણીઓને ખવડાવી દીધા. આ બાજુ ગાયો આવી ગઈ પણ કચ્છ ન આવ્યો. દેવયાનીને ચિંતા થઈ કે કચ્છ કેમ આવ્યો નથી. પિતાજીની પાસે ગઈ, પિતાજી પેલો કચ્છ આવ્યો નથી, મને અપસુકન થાય છે. એ સેવા પરાયણ છે, વ્રત પરાયણ છે, એને કાંઈ વિઘ્ન તો નહીં આવ્યું હોય ને, તમે ગમે તેમ કરીને એને બોલાવો. ત્યારે શુક્રાચાર્ય જ્યાં ગાયો વડલા નીચે બેસતી ત્યાં આવ્યા છે અને દિશાઓમાં પોતાની મૃત સંજીવનીનો પ્રયોગ કર્યો છે અને બૂમ પાડી, એ કચ્છ અહીંયા આવ, અહીંયા આવ. એટલો જ્યાં સાદ કર્યો ત્યાં તો કૂતરાઓને વરુના પેટમાં પડેલા જેના ટુકડા એ એના શરીર ફાડી ફાડી અને ટુકડાઓ આવ્યા. આવીને તરત કચ્છ જીવિત થઈ ગયું. આવી વિદ્યા. આવીને ગુરુદેવને પ્રણામ કર્યા. કચ્છ તું ક્યાં ગયો હતો? દેવયાની અને ગુરુ બંને પૂછવા માંડ્યા કે મને અસુરે મારી નાખ્યો હતો. હજી તો મને પૂછતો જવાબ આપતો હતો ત્યાં મને કતલ કરી નાખ્યો અને કૂતરાઓને ખવડાવી દીધો. આવો પ્રસંગ બન્યો. ગુરુ કે હવે ધ્યાન રાખજો, કારણ કે અસુરો એ અસુરો. થોડો સમય જાય છે, સાવધાની ઘણી રાખે છે, પણ અસુરોને એમ થયું કે તો પાછો જીવતો થઈ ગયો. પેલા જોયો પાછા અસુરોએ ભેગા થઈને નક્કી કર્યું આની હત્યા કરી નાખી, આને જીવવા ન દેવો. અને આ વખતે હત્યા કરી એવી રીતે એની વ્યવસ્થા કરવી કે ગુરુ જીવતો જ ન કરી શકે. ફરી વાર કચ્છ વનમાં ફળ લેવા ગયો હોય છે. ફળ લઈ અને રસ્તે આવતો હતો ત્યાં અસુરો મળ્યા છે. પેલા કોણ છો? તો કે હું કચ્છ. એમ જ્યાં બોલે ત્યાં તો બધા તૂટી પડ્યા. ત્યાંના ટુકડા કરી નાખ્યા અને રાયરા જેવડા ટુકડા કરી અને દરિયાના પાણીમાં ભેળવી દીધું એના ટુકડા. ભલે માછલાઓ ખાઈ જાય, ભલે એની અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. આ બાજુ ફરીવાર વિલંબ થયો છે. દેવયાનીને ચિંતા થઈ છે, ગુરુને ચિંતા થઈ છે. દેવયાની ગુરુ પાસે આવી, પિતાજી કચ્છ નથી આવ્યો, મને કંઈક અપસુકન થાય છે. ફરીવાર શુક્રાચાર્ય જે સાધ કર્યો છે, કચ્છ
બેટા જ્યાં હો ત્યાંથી જલ્દી પાછો આવો. દરિયામાંથી ટુકડા વાવ્યા છે ભાઈ. અને એ જ વખતે કચ્છ પાછો સજીવન થઈ ગયો. કચ્છને પણ આશ્ચર્ય થયું કે મૃત સંજીવની વિદ્યા, એનો પ્રતાપ, પ્રભાવ જોયા. ગુરુદેવ, મને આ રીતે અસુરે ફરીવાર મારી નાખ્યો હતો. કચ્છને ફરીવાર અસુરે જોયું કે આ તો પાછો આવી ગયો. પછી અસુરે સ્પેશિયલ મીટિંગ બોલાવીશ. અમુક સમય સ્પેશિયલ બોલાવી પડે કે હવે કાંઈક યુક્તિ કરો, નકર આ હવે વિદ્યા ભણી લેશે, ગુરુ એની ઉપર પ્રસન્ન છે તો જ જીવતો કરે, ભલે એ દેવતાઓનો દીકરો રહ્યો. હવે કાંઈક ઉપાય કરો, અને એવો ઉપાય કરો કે આને જીવતો કરતા ગુરુ હોત એને વ્યા જવા જોઈએ. એટલે આને જીવતો જ ન કરી શકે. આનું નામ અસુર. એને કઈ ગુરુ આડા ન આવે, ગુરુને કરી દે પૂરું, ન રાખે અધૂરું. એ કચ્છને જંગલમાં એકલો જોયો અને તૂટી પડ્યા. મારી, હળગાવી, રાખ કરી નાખી પીસીને, અને એની બોટલ ભરી. અસુરોને ભેજાતો હોય ને ભાઈ. અને શુક્રાચાર્યની સેવામાં જે અસુર હતા એને ખાનગીમાં ફોડીને કહી દીધું, શુક્રાચાર્ય મદિરા પીવે ને એમાં મિક્સ કરીને પાઈ દેજો. કચ્છની બાળીને ભસ્મ કરી નાખી. એ શુક્રાચાર્યને મદિરામાં એક અસુર દ્વારા પીવડાવી દીધી. હવે એના પેટમાં વયો ગયો. આ બાજુ સમય થયો છે, કચ્છ આવ્યો નથી. દેવયાનીને ચિંતા થઈ છે. પિતાજી, કચ્છ હજી આવ્યો નથી, એના વિના હું નહીં જીવું, તમે એને જલ્દી બોલાવો, અસુરો એની પાછળ પડી ગયા છે. બધે ફરે છે પણ ક્યાંય કચ્છ દેખાતો નથી. જંગલમાં જઈ સાદ કરે છે, હે કચ્છ, તું ક્યાં છો? પેટમાંથી જવાબ આવ્યો, ગુરુદેવ, હું તમારા જ પેટમાં બેઠો છું. હે, મારા પેટમાં? હા, મને તમારી કૃપાથી મારી સ્મૃતિ પણ તાજી છે. મારા પેટમાં કેવી રીતે આવ્યો? તો કે અસુરોએ મને મારી, ટુકડા કરી, હળગાવી, રાખ કરી, બોટલમાં નાખીને, કોથળીમાં નાખીને પાઈ દીધીશ. 10 રૂપિયાની કોથળીમાં બધું આવે. અને અસુર ગુરુના મનમાં ક્રોધ વ્યાપ્યો. અસુરોને હવે હદ સુધી આ પહોંચી ગયા છે. અસુરો બધા એને મારી શાન ઠેકાણે લાવવી પડશે. મારે મને પેટમાં આને પધરાવી દીધો. દેવયાની કે બેટા દેવયાની, હવે તો આની આશા છોડી દે. હવે આપણે નહોતો શિષ્ય એમ માની લે. હવે જવા દે. હવે આ પચી જાય મારા પેટમાં. હવે આ જીવતો નહીં. દેવયાની કે પિતાજી, કચ્છને જીવતો કરો, એને મારી સામે હાજર કરો તો જ હું જીવું, નકર હું અંજર છોડી દઉં. હવે દીકરી બહુ વાલી હતી. ગુરુદેવ કે બેટી, પણ તું વિચાર તો કર, હું એને જીવતો કરું તો મારું પેટ ફાડીને બહાર નીકળે, હું મરી જાઉં. હવે બોલ, તારે શું ઈચ્છા છે? હું મરી જાઉં એવું ઈચ્છે છે કે કચ્છ આમાં પેટમાંથી ભલે પચી જાય એવું ઈચ્છે છે? ગુરુદેવ, તમે મરી જાઓ તો મારું જીવન ખતમ થઈ જાય. તમે જ મારો આધાર છો, અને કચ્છ પણ જીવતો રહે એવું કંઈક કરો. તમે જીવતા રહ્યો. ત્યારે શુક્રાચાર્ય કહે છે, કચ્છ, તે મને હરાવ્યો. મારે તને સંજીવની ભણાવવી નહોતી, પણ હવે ભણાવવી પડશે. તે મને પ્રસન્ન કર્યો છે, સેવાથી મારી દીકરીને પણ પ્રસન્ન કરી છે. માટે હે કચ્છ, હવે તું પેટમાં જ બેઠેલો આ સંજીવની વિદ્યા ભણ અને શીખી લે. પછી હું તને બોલાવું, મારું પેટ ફાડીને બહાર આવ, એટલે હું મરી જાય, અને તું શીખેલી વિદ્યાથી મને જીવતો કરજે. બોલ, વચન આપ. ગુરુનો દ્રોહ નહીં કરે ને? ના ગુરુદેવ, વચન આપું છું, તમારો હું શિષ્ય છું, તમે મને વિદ્યા શીખવાડો. અને એ વખતે પેટમાં બેઠેલ કચ્છ વિદ્યા શીખે છે.
જેમ અભિમન્યુ 7 કોઠાની વિદ્યા માતા ઉદરમાં શીખા, જેમ પ્રહલાદજી માતાના ઉદરમાં ભગવાનનો મંત્ર નારદજીનું જ્ઞાન શીખી ગયા, એમ માતાના ઉદરમાં જેમ પેલા શીખાતા એમ જ ગુરુના ઉદરમાં રહી અને બધી વિદ્યા મેળવી લીધી. ગુરુદેવ કે હવે શીખી ગયો? તો કે હા, કાંઈ ફોલ્ટ નથી ને વિદ્યામાં? હવે આ તો મરવાની વાત આવી ને. તો કે ના, બધું કમ્પ્લેટ. હવે હું બહાર નીકળવાનું કહું છું, કચ્છ હવે બહાર આવ. અને એ જ વખતે જેમ સૂર્ય ઉદય થાય એમ ગુરુનું પેટ ફાડી અને કચ્છ બહાર આવ્યો છે. તે જ સવાઈ ગયું છે અને એ વખતે ગુરુનું મૃત્યુ થઈ ગયું છે. કચ્છ ધારત તો ગુરુને મરેલા પીડા મૂકીને ભાગી જાત, પણ એવો કચ્છ નહોતો કૃતજ્ઞ. ભલે દેવતાઓનો ગુરુનો શિષ્ય અને અસુર હતા. દેવયાનીએ કીધું, હે કચ્છ, હવે મારા પિતાને જીવતા કરો. ત્યારે એ જ વિદ્યાનો પ્રયોગ કરી અને શુક્રાચાર્યને જીવતા કર્યા. શુક્રાચાર્ય બેઠા થઈ ગયા, આશીર્વાદ આપ્યા. હે કચ્છ, 1000 વર્ષ સુધી તે બ્રહ્મચર્ય વ્રત પાડી અને મને પ્રસન્ન કર્યો છે. મારી વિદ્યા તને આપી દીધી છે, તારી ઈચ્છા પૂર્ણ થઈ છે. હવે તું સ્વર્ગમાં જઈ શકે છે, દેવતાઓને પ્રસન્ન કરી શકે છે. ત્યારે કચ્છ ગુરુને પ્રણામ કરી, દેવયાનીને પણ પ્રણામ કરી અને જવાની તૈયારી કરે છે. ત્યારે દેવયાની કહે છે, એ કચ્છ, હું મનથી તને વરી ચૂકી છું. તારું બ્રહ્મચર્ય વ્રત પૂર્ણ થાય છે અને મેં પણ બ્રહ્મચર્ય વ્રત લીધેલું એ પણ પૂર્ણ થાય છે. હવે મારી સાથે પરણી અને તું અહીંયા જ રહે, ગુરુની સેવા કર. દેવયાની પણ બહુ શક્તિશાળી છે. ત્યારે કચ્છ કહે છે, હે દેવી, તમે મારા ગુરુ પુત્રી છો, તમે મારા બહેન સમાન છો. મેં તમને ધર્મની બહેન માની અને સેવા કરી છે. અધર્મમાં મારું મન નથી, માટે એ વાત છોડી અને મને આશીર્વાદ આપીને અહીંથી રજા આપો. તો કે નહીં, હું મનથી વરી ચૂકી છું અને તું ના પાડીશ તો આનું ફળ સારું નહીં આવે. ત્યારે કચ્છે કીધું કે જે શુક્રાચાર્યની તું પુત્રી છો એ જ શુક્રાચાર્યના પેટમાં પણ હું રહેલો છું, એટલે હું પણ તારો ભાઈ અને તું મારી બહેન ગણાય. આપણે બંને શુક્રાચાર્યને જ કહેવાય. માટે આ વાતને તું આગ્રહ રાખીશ નહીં, મને જવા દે અને હું ભરણીશ નહીં. ત્યારે દેવયાનીને ક્રોધ થયો છે અને કચ્છને શાપ આપ્યો છે, જા, તારી બધી જ વિદ્યા નિષ્ફળ થશે. હવે જેને માટે 1000 વર્ષ રહ્યો, તપ કર્યું, એ વિદ્યા નિષ્ફળ. જો કપટથી વિદ્યા મેળવવા જઈ ગયા તો આ થયું. કર્ણ પણ કપટથી પરશુરામની પાસે વિદ્યા મેળવવા ગયા તો શાપ આપ્યો અને યુદ્ધના છેલ્લા અણીના સમયે, મૃત્યુ સમયે બધી વિદ્યા કર્ણ ભૂલી ગયા છે અને રથનું પૈડું પણ ધરતીમાં કોચી ગયું છે અને એનું મૃત્યુ થયું છે. વિદ્યા સંપાદન કરવા માટે પણ ગુરુની કૃપા, અનુગ્રહ, આજ્ઞા બધું જ જરૂરી છે. એકલવ્ય વિદ્યા શીખતા હતા પણ ગુરુની આજ્ઞા નહોતી તો ગુરુએ ફરીવાર અંગૂઠો માગીને વિદ્યા પાછી છીનવી લીધી. ગુરુની આજ્ઞા પણ જરૂરી છે. પણ અર્જુન જે શીખા એ દ્રોણાચાર્ય ગુરુની અનુવૃત્તિમાં આજ્ઞાથી શીખા તો શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા છે. એવા કર્ણ નથી બન્યા, એવા એકલવ્ય નથી બન્યા. કચ્છે કીધું, હે ગુરુપુત્રી, તે મને શાપ આપ્યો, ભલે, પણ હું પણ તને શાપ આપું છું. કારણ કે એ સમર્થ હતો કે તને પણ ઋષિ પુત્ર પતિ તરીકે નહીં મળે, અન્ય પતિ થશે.
અને એ વખતે તો એવી મર્યાદાઓ અને એવા વર્ણાશ્રમ ધર્મ હતા કે બ્રાહ્મણ કન્યા બ્રાહ્મણ પતિને જ વરે. એને શાપ આપ્યો. તો કચ્છે કીધું તે મને શાપ આપ્યો છે, કદાચ મારી વિદ્યા નિષ્ફળ જાય પણ હું જેને ભણાવીશ એ તો વિદ્યાનો પ્રયોગ કરી શકશે અને હું આ રીતે વિદ્યાનો યુઝ કરીશ, ક્લાસ જ ખોલી દઈશ. કચ્છ ત્યાંથી ઉપડી ગયો છે, સ્વર્ગમાં ગયો. દેવતાઓને ખબર પડી સંજીવની વિદ્યા ભણીને આવે છે. દેવતાઓએ ભવ્ય સન્માન કર્યું છે. ઇન્દ્રાદિક દેવતાઓએ પણ એને ખૂબ સ્વાગત કરી અને એને કીધું, હે કચ્છ, તું દેવતાઓમાં માન્ય ગણાય અને યજ્ઞનો ભાગ તને મળશે. વેદની અંદર પણ આ કથા લખાયેલી છે. વેદમાં કચ્છનું નામ છે સંયુ. આ જે કથા કહું છું એ બધા પુરાણમાં છે, બધા શાસ્ત્રોમાં છે, વેદમાં પણ છે. દેવતાઓ આનંદમાં આવી ગયા છે. બધાય દેવતાઓએ મળી ઇન્દ્રને કીધું કે હવે આપણી પાસે સંજીવની વિદ્યા આવી ગઈ છે, હવે અસુરો ઉપર આક્રમણ કરો. ક્યાંક શક્તિ આવે એટલે બતાવી તો પડે ને. અને એ બધા દેવતાઓએ અસુરો ઉપર આક્રમણ કરવાનો વિચાર કર્યો. પણ એ પહેલા ઇન્દ્રે કીધું કે આક્રમણમાં પણ આપણે કાંઈક એવા વ્યૂહ રચી, કાંઈક એવા સમજથી આક્રમણ કરીએ. તો શું કરશું? કે અસુર ગુરુ શુક્રાચાર્ય અસુરોનો ત્યાગ કરી દે એવું કંઈક કરો પેલા. એ શક્તિશાળી હશે તો હું ત્યાં આપણું કાંઈ નહીં ચાલે. અસુર ગુરુ શુક્રાચાર્યને લીધે જ અસુરો બળવાન બની અને એવા તામસ યજ્ઞો કરી અને એવી એવી શક્તિઓ મેળવતા હતા કે જે દેવતાઓને પણ પરસો વળાવી દેતા હતા. તો શું કરશું? વાયુદેવને કીધું તમે જાઓ, પેલા તમારું કાર્ય ચાલુ કરો. વાયુદેવ આવ્યો, મહિનો પવન ફૂંકાવા. આ બાજુ શુક્રાચાર્યના પુત્રી દેવયાની અને વૃષપર્વા રાજાના પુત્રી શર્મિષ્ઠા સખીઓની સાથે વનમાં ફળફૂલ લેવા આવતી હોય છે. એ વખતે નદીઓમાં ઝરણાઓમાં સ્નાન કરવા ઉતરે છે આ બધી દીકરીઓ. વસ્ત્ર કાઢે છે. એમાં વાયુદેવે પોતાના વંટોળિયાથી વસ્ત્ર બધા ભેળસેળ કરી દીધા. સ્નાન કરીને વસ્ત્ર પહેરવા જાય ત્યાં વૃષપર્વા રાજાની પુત્રી શર્મિષ્ઠાએ ભૂલથી દેવયાનીના વસ્ત્ર પહેરી લીધા, કારણ કે ભેળસેળ થઈ ગયેલા ખબર ન પડવાથી. દેવયાનીએ કીધું કે મારા વસ્ત્ર તે પહેર્યા છે માટે મને આપી દે. પણ પેલી રાજાની પુત્રી હતી એટલે અભિમાન હતું. એણે કીધું જા જા ભિખારણ, તું મારી પાસે વસ્ત્ર માગતા શરમ નથી આવતી? વસ્ત્ર નહીં મળે, આ મારા જ છે, તારા નથી. બે વચ્ચે ભયંકર વિવાદ થયો. શર્મિષ્ઠા તો રાજાની પુત્રી. દેવયાની એને કહેવા માંડી કે મારા પિતા શુક્રાચાર્યની કૃપાથી તમે બધા અસુરો બહુ અભિમાની બની ગયા છો. તો કે જા જા, ગમે તેમ તો તારો પિતા શુક્રાચાર્ય મારા પિતાની ભાટાઈ કરે છે, સ્તુતિ કરે છે અને નીચે બેસે છે, ભિખારી છે. અમારી કૃપાથી જ તમે જીવો છો અને તું પણ ભિક્ષુણી છો. અને ભયંકર ઝઘડો થયો છે. એ વખતે શર્મિષ્ઠાએ દેવયાનીને ધક્કો માર્યો અને બાજુમાં એક કૂવો હતો, કૂવામાં નાખી દીધી છે. અને અહીંથી યુદ્ધની શરૂઆત થશે. આ બાજુ શર્મિષ્ઠા તો સખીઓની સાથે ચાલી ગઈ. દેવયાનીની દાસી ત્યાં રડતી હતી. એમાં હે જન્મે જઈ, તમારા પૂર્વજ યયાતિ રાજા ત્યાંથી નીકળ્યા, જંગલમાં મૃગિયા કરવા આવેલા. એને રુદનનો અવાજ સાંભળી કૂવાની પાસે ગયા. જોયું ત્યાં શુક્રાચાર્યના પુત્રી દેવયાની હતા. એને વિનંતીથી બહાર કાઢે છે. પછી રાજા તો વયા જાય છે. પણ દેવયાની બહુ રડે છે અને એની દાસીને કીધું જા તું મારા પિતા શુક્રાચાર્યને કહી દેજે આવું થયું છે એટલે હું હવે નગરમાં નહીં આવું, હું અહીંયા જ રહી અને તપ કરી અને મારું શરીર છોડી દઈશ.
મારું આવું અપમાન હું સહન નહીં કરું. એટલે દાસી આવી અને શુક્રાચાર્ય બેઠા હતા, એને કે ગુરુદેવ ગજબ થઈ ગયો, દેવયાનીને શર્મિષ્ઠાએ કૂવામાં નાખી દીધી, એના હાથ પગ ભાંગી ગયા છે, લોહી લોહાણ છે, રાજાએ બહાર કાઢી છે, પણ એ નગરમાં આવવાની ના પાડે છે. અને ગુરુને એકને એક દીકરી હતી, દીકરો તો હતો નહીં, બહુ વાલી હતી. ગુરુ ત્યાંથી થોતા પોતા મૂકીને દોડતા આવ્યા છે. શું થયું? અરે મારી દીકરીને શું થયું? માથે હાથ ફેરવો, બેટા શું થયું? આ પિતાજી, મને શર્મિષ્ઠાએ કૂવામાં ધક્કો મારી નાખી દીધી છે, મને મારી નાખવા પ્રયત્ન કર્યો છે, આ મારા હાથ પગ જુઓ તો. હવે હું નગરમાં નહીં આવું, હું અહીંયા જ અનજળ છોડીને મારા પ્રાણનો ત્યાગ કરીશ. ના 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 બેટા, એવું ન કરાય. એ રાજા, એ અસુરો આપણા શિષ્યો ગણાય નહીં ગુરુજી. ના બેટા, ક્રોધ ન કરાય, ક્રોધથી બહુ અનિષ્ટ થાય, યુદ્ધો થાય, ક્રોધ કરાય નહીં. તો કે તમે કહો છો એ વાત માની લઉં, પણ શર્મિષ્ઠાએ મને જે સંભળાવ્યું એ તમે પહેલાં સાંભળી લો, પછી તમારે જે નિર્ણય લેવો હોય. તો કે શું કીધું? તો કે તમે ભાટ છો, અસુરોની સ્તુતિઓ કરો છો, એનો નાખેલો ટુકડો ખાઈને જીવનારા છો પિતાજી? મને એનો જવાબ આપો. તો કે નહીં, એવું મને એણે કીધું. અને મને કે તમે ભિખારી છો, અને તારો બાપ તો કે નીચે બેસે અને મારો બાપ સિંહાસન ઉપર બેસે છે, અને મને કૂવામાં ફેંકી દીધી છે. પિતાજી, હવે હું નગરમાં નહીં આવું, આવું અપમાનિત જીવન જીવવા હું નથી માગતો. એટલે શુક્રાચાર્યને ક્રોધ થયો છે. બધી જ મંત્ર સિદ્ધિ હતી. આવ્યા છે વૃષપર્વા, અસુર રાજની પાસે, હે વૃષપર્વા, તું બહુ અભિમાની થઈ ગયો છો. તારી દીકરીઓ, તારા અસુરો બધાએ અમને હેરાન કરવામાં કોઈ બાકી નથી રાખ્યું. અરે પણ ગુરુદેવ શું છે, મારી કાંઈ ભૂલ? ઓલો તો પગમાં પડે રાજા, કારણ કે સાપ આપીથી બધું બાળીને ભસ્મ કરી દે. અરે ગુરુદેવ, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. નહીં, અત્યાર સુધી કચ્છ મારી પાસે વિદ્યા ભણતો હતો, તે અને તારા અસુએ એની હત્યા કરી છે, એ મને બધી ખબર છે. તે મારા શિષ્યનું અપમાન કર્યું છે, અને એ કચ્છ જીવતો રહ્યો. હવે તારે મારી પુત્રીની હત્યા કરવી હતી, કૂવામાં નાખી દીધી તારી દીકરીએ. અને અમે તમારી સ્તુતિ કરનારા ભાટ છીએ, ચારણ છીએ, ભિખારી છીએ. જા, આજથી હું તારો ત્યાગ કરું છું, તારા રાજ્યનો. એમ કહીને અસુર શુક્રાચાર્ય ચાલવા માંડ્યા. બોલો રાજા દોડતો પગ પકડે, ગુરુદેવ ક્ષમા કરો, તમારા થકી જ અમે છીએ, તમારા વિના અમે ડૂબી જાશું. હમણાં જ દેવોની ચડાઈ થશે અને અમે હતા નહોતા થઈ જાવ. તમારી શક્તિથી જ અમે ઊભા રહી શકીશું. શુક્રાચાર્યનો ક્રોધ લાલ ઘૂમ આંખો. એણે કીધું, હે વૃષભરવા, તો યાદ રાખ, મને જો તારે નગરમાં રાખવો હોય તો મારી દીકરી દેવયાનીને પ્રસન્ન કર, એ ખુશ થાય એમ કર, એની ઈચ્છા પૂરી કર. અરે ગુરુદેવ, આ બધો ખજાનો તમારો જ છે, મારો ખજાનો હોય તો પહેલા મારી દીકરીને રાજી કર. એટલે વૃષભરવા જ્યાં દેવયાની કૂવાને કાંઠે હતા ત્યાં આવ્યા, એના મંત્રીઓ સાથે, રાજા, તમામ અસુરોના. અને શુક્રાચાર્ય આવ્યા, દેવયાનીને ભેગે લાગ્યા. વૃષભરવા કે દીકરી પ્રસન્ન થા, જે તારી અમારી ભૂલ હશે માફી માગીએ છીએ, માફી માગીએ છીએ. શું તારી ઈચ્છા છે એ મેં પૂરું કરીએ. તો કે હું તમારા નગરમાં આવવા ઈચ્છતી નથી. અરે ના બેટા, એમ ન હોય, તું ન આવે તો તારા પિતાએ ન આવે, અને એના વિના અમારું કોણ? જે તારી ઈચ્છા હોય કહી દે. તો મારી ઈચ્છા એ છે કે આજથી તારી દીકરી શર્મિષ્ઠા મારી દાસી બને અને મારી નોકરની જેમ બધી સેવા કરે, અને એની સાથે 1000 દાસીઓ તારા રાજમહેલની એ પણ મારી સેવામાં રહે, અને મારા પિતા મને જ્યાં પરણાવે ત્યાં દાસી તરીકે તારી દીકરી આવે જિંદગીભર. ઓલાની એકની એક દીકરી, એને પણ લાડલી, અને એ પણ રાજકુંવરી. હવે ન છૂટકે હા પાડવી પડી કે ભલે દીકરી, મારી દીકરી તારી દાસી બનશે. સ્વીકાર્યું. તો કે તો હું ખુશ છું, હું રાજી છું, અને હું નગરમાં આવીશ. શુક્રાચાર્ય પણ રાજી થયા, અને પછી પૂજન કર્યું, ગાજતે ગાજતે નગરમાં લઈ ગયા. અને શર્મિષ્ઠાને કીધું બોલાવીને, આજથી તું દેવયાનીની દાસી છું. દેવયાને કીધું, પેલા એને કહો
એ એને મોઢે જ બોલે પગમાં પડીને કે હું તારી દાસી છું અને જિંદગીભર મારી સેવા કરશે. અસુરની દીકરી મગજ તો ટાઈટ, હું તારી દાસી અને જિંદગીભર તારી સેવા કરીશ. અરે તું તો મને ભિખારી કહેતી હતી, અમે તો ભાટ, તમારો ટુકડો રોટલો ખાનારા, અને તું મારી સેવા કરીશ, આમાં તને અપમાન નહીં લાગે? ત્યારે શર્મિષ્ઠા કહે છે કે મારા પિતા અને મારા સગાઓનું પ્રિય કરવા માટે હું તારી દાસી બનવા પણ તૈયાર છું. મારા પિતાની આજ્ઞા છે અને દાસી બની છે. એમાં એકવાર વનમાં સખીઓની સાથે ફરે છે. 1000 દાસીઓ, શર્મિષ્ઠા પણ સેવામાં, દેવ્યાની ફૂલો લે, બધી દાસીઓ સેવા કરીને જોઈએ, ફળ લાવી દે, ફૂલ લાવી દે, એને જોઈએ એવું બધું તૈયાર કરી દે, આમ ફૂલની પધારીઓ કરી દે. અમુક દાસીઓ પગચંપી કરે, જાહો જલાલી. એમાં યયાતિ રાજા ત્યાંથી નીકળે છે, પાંડવોના પૂર્વજ. એણે જોયું કે આ એક સ્ત્રી એની સેવામાં આટલી બધી સ્ત્રીઓ, આ કોણ હશે? એટલે રાજાએ જોયું, ઊભા રહ્યા છે. હે દેવી, તમે કોણ છો? તો કે હું શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની. એટલે નમસ્કાર કર્યા, કારણ કે શુક્રાચાર્યનું બધા માન જાળવે. બાપની હાલતી હોય દીકરા દીકરીની હાલત ને બધી વાત થઈ. એટલે એ હતી કે ભલે હું અહીંયા વનમાં મૃગયા કરવા આવ્યો હતો, હું આગળ જઈશ. તો કે આગળ પછી જાઓ, હું તમને સમર્પણ કરું છું, તમે મારા ભરતા બનો, મારા પતિ બનો, અને હું તમારી પત્ની બનીશ, તમારી સાથે લગ્ન કરીશ. અરે એ શું બોલ્યા? તમે તો બ્રાહ્મણ પુત્રી અને હું ક્ષત્રિય. નહીં. ગુરુ શુક્રાચાર્ય મને સાપ દઈને બાળી નાખે, તારા પિતાની સંમતિ લઈ લે, અને મને પણ આ વર્ણશંકરનો દોષ ન લાગે, એ તારા પિતા મને વરદાન આપે તો હું તારો હાથ ગ્રહણ કરું. તો કે યયાતિ રાજા, તમે ધરતીના રાજા છો, એ મને ખબર છે, અને કૂવામાં પડી ત્યારે તમે મારો હાથ ઝાલેલો, ત્યારે જ મેં વિચાર કર્યો કે મારો હાથ ઝાલેલો છે એટલે હું તમારા શરણે છું. તો કે ગુરુને પૂછી જુઓ. યયાતિએ દાસીને મોકલી કે જાઓ પિતાજીને જાણ કરો કે હું યયાતિને મનથી વરું છું અને લગ્નની બધી તૈયારી કરી. એટલે તરત શુક્રાચાર્ય આવ્યા છે. બોલ દીકરી, હું તો ઈચ્છું છું કે તું લગ્ન કરી લે, હવે તારી ઉંમર પૂરી થઈ છે, બહુ મોટી થઈ ગઈ છે, અને હઠથી પાછી બ્રહ્મચર્ય વ્રત પાડતી. એ દેવ્યાની પિતાજી કહેતા તો એ લગ્ન ન કરતી, કે મને જ્યારે ઈચ્છા થાય ત્યારે હું લગ્ન કરીશ. શુક્રાચાર્યજીએ યયાતિને કીધું કે તને દોષ નહીં લાગે, જા મારી દીકરીને તું પરણ, પણ એક મારી આજ્ઞા યાદ રાખજે, જા દેવ્યાની તારી સાથે પરણાવીશ ધામધૂમથી. એની દાસી તરીકે શર્મિષ્ઠા આવશે અને સાથે 1000 દાસીઓ પણ આવશે, પણ એક પત્ની વ્રત મારી દીકરીને જ તું સાચવજે. શર્મિષ્ઠા કે બીજી દાસીઓમાં જો તું મન લગાડીશ કે જો અધર્મ આચરીશ તો એનું ફળ સારું નહીં મળે. ભલે ગુરુદેવ. એના લગ્ન કર્યા, ધામધૂમથી વડાવી. શર્મિષ્ઠા અને 1000 દાસીઓ ગઈ. દિવ્ય મહેલો, દિવ્ય રાજ સમૃદ્ધિમાં દેવ્યાની રહે છે. સમય જતા 2 પુત્ર થયા છે, એક યદુ અને એક દહ્યુ. એ યદુ, એમાંથી આખો યાદવ વંશ આવેલો, અને એ જ યદુકુળમાં ભગવાન કૃષ્ણ જન્મ્યા છે. 50મી પેઢીએ કૃષ્ણ અને બલરામ થયા છે. શર્મિષ્ઠા એ પણ યુવાન છે. એણે એક દિવસ રાજાની પાસે કીધું કે હે રાજા, હું દાસી તરીકે આવી એટલે હું પણ તમારી પત્ની ગણાવ, અને એક રાજાને ઘણી રાણી હોય તો હું પણ તમારી રાણી તરીકે છું, તો મને પણ પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન આપો. એટલે એને પણ 3 પુત્ર થયા, તુર્વસુ વગેરે, જેમાંથી મ્લેચ્છો અને યવનો થયા છે.
પણ આ ખબર પડી દેવયાનીને કે રાજાએ ધર્મનો ભંગ કરી શર્મિષ્ઠાને પણ પત્ની તરીકે સ્વીકારી છે. એટલે યયાતિને કીધું કે આ 3 બાળકો કોના છે? તો કે મને ખબર નહીં. શર્મિષ્ઠાને પૂછ્યું આ 3 બાળકો કોના છે? તો કે કોઈ ઋષિના છે, મને વરદાનથી આપેલા છે. અને એ બાળકો રમતા હતા બગીચામાં. બાળકોને પૂછ્યું દેવયાનીએ તમારા પિતા કોણ? એટલે યયાતિ રાજા બેઠા હતા. જો બેઠા. અને દીકરા દોડીને પપ્પા પપ્પા કરતા પાસે ગયા. યયાતિ હામું ન જુએ, ભાગો અહીંથી. અને દેવયાની કોપાયમાન થઈ છે. તમે મારા પિતાનો વચનનો ભંગ કર્યો છે. હું તમારો ત્યાગ કરી અને મારા પિતાની ઘેરે જાઉં છું, અને આનું ફળ તમે જોજો. અને યયાતિ ધ્રુજી ગયો. દેવયાની હાલતી થઈ ગઈ અને આવડો પાછળ દોડી પગ પકડે. માવડી શરણાગત પાપ પર્વતમ ગણિતવા ન તધીય સદગુણમ. પણ દેવયાની તો ગયા છે, પિતાને વાત કરી છે, એને ધર્મ મર્યાદા તોડી છે, એનું ફળ મળવું જોઈએ. અને શુક્રાચાર્યજી કોપાયમાન થઈ અને ત્યાંથી અગ્નિની જ્વાળાને જેમ આવ્યા છો, હે રાજન, તે મર્યાદા તોડી ધર્મનો ભંગ કર્યો છે, માટે જ્યાં હું તને શાપ આપું છું કે તું અત્યારે ત્યારે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થા, વૃદ્ધ બની જા. જે રાજા યુવાન હતો એ જ સમયે વૃદ્ધ ઘરડો ડોસો બની ગયો. વાળ ધોળા થઈ ગયા, ચામડી લબડી પડી, હાડકા દેખાવા માંડ્યા, હાથમાં લાકડીનો ટેકો, અને છેલ્લી ઉંમરે વૃદ્ધ પહોંચી ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ. શુક્રાચાર્યનો શાપ, વૃદ્ધાવસ્થા. અને રાજા ધ્રુજવા માંડ્યો, ગુરુદેવ ક્ષમા કરો, મને માફ કરો. નહીં, હવે શાપ કેમ નિવારવો? બહુ જ્યારે માફી માગી ત્યારે શુક્રાચાર્ય કીધું તારી વૃદ્ધાવસ્થા. તો કે ગુરુદેવ હજી મારે સંસાર, મારું રાજ્ય, આ બધી વ્યવસ્થા, અને વૃદ્ધ બની ગયો, મને ફરી યુવાન કરી દો. તો કે તું યુવાન નહીં થઈ શકે, પણ એક શરત, તારા 6 દીકરા છે, 5, એમાંથી કોઈ દીકરો તારી વૃદ્ધાવસ્થા લઈ લે અને એની યુવાવસ્થા તને આપે તો તું ફરીવાર યુવાન બની શકીશ. જેટલો સમય આપે એટલો સમય. મને યાદ કરીને તું જો સંકલ્પ કરીશ તો આ પ્રમાણે થશે, જા. અને શુક્રાચાર્ય તો ચાલ્યા ગયા. હવે 5 દીકરા હતા, એને બાપાએ બોલાવ્યા, મીટિંગ કરી. દીકરાઓ, અરે બાપા તમારી આ દશા? આખું નગર જોવા આવ્યું કે રાજા થઈ ગયા બાપા. લાકડીને ટેકે, ધોળા વાળ, ફળિયા આવી ગયેલા, અને ગજબ થઈ ગયો કે શાપ આપ્યો. વૃદ્ધાવસ્થા આવી. દીકરાઓને કીધું બેટા હજી હું યુવાન હતો, મને અયોગ્ય સમયે વૃદ્ધાવસ્થા આવી ગઈ, હજી મારો સંસાર, હજી મારું બધું આ રાજ્ય, આનું શું થશે? માટે કોઈ દીકરો મને પોતાની યુવાવસ્થા આપો ને, અને મારી વૃદ્ધાવસ્થા સ્વીકારો ને. એટલે મોટો દીકરો કે ના બાપા, વૃદ્ધાવસ્થાના કેટલા દુઃખ, કેટલા રોગ, કેટલી પીડા, શરીર ડગમગ થાય, એ વૃદ્ધાવસ્થા અમારે નથી જોતી. અને એનાથી ખીજાણો શાપ આપ્યો. પિતા, પુત્ર છે એ પિતાનો અંશ છે, એની આજ્ઞા માનવી જોઈએ. જા, તને તો રાજ્ય નહીં મળે, પણ તારા પુત્રને કોઈને રાજ્ય નહીં મળે. બીજા દીકરાને કીધું બેટા તારી યુવાવસ્થા આપ અને મારી વૃદ્ધાવસ્થા 1000 વર્ષ પૂરતી છે, વધારે નહીં. એ સમયે સતયુગ હતો. 1000 વર્ષ પૂરતી તું લઈ લે. પિતાજી આવી વૃદ્ધાવસ્થા હું ઈચ્છતો નથી. એને શાપ આપ્યો કે તારા દીકરા બધા મ્લેચ્છ થશે, મ્લેચ્છ. ત્રીજાને કીધું, એને ના પડી, તારા દીકરા બધા યવન થાય. ચોથાને કીધું, એને ના પડી, તારા રાજ્યમાં આખી બધા ભ્રષ્ટાચારી થાય. તેથી આવેલો આવે ભ્રષ્ટાચાર. પણ નાનો દીકરો હતો પૂરું, નાનો દીકરો ડાયો, અને એને કીધું કે બેટા હું અકાળે વૃદ્ધ ભીનો છું, મારી યુવાવસ્થા લઈ લે. તારી આપ મારી વૃદ્ધાવસ્થા લઈ લે. હા પિતાજી, તમારી આજ્ઞાનું હું પાલન કરીશ. મારી યુવાવસ્થા લઈ લ્યો
અને મને વૃદ્ધાવસ્થા આપો. એટલે યયાતિ રાજાએ સંકલ્પ કર્યો અને શુક્રાચાર્યનું સ્મરણ કર્યું કે મારી વૃદ્ધાવસ્થા મારા પુત્ર પુરુને દાખલ થાય એના શરીરમાં, અને એની યુવાવસ્થા મારા શરીરમાં આવે, અને એ જ સમયે પેલો દીકરો વૃદ્ધ બની ગયો અને બાપ યુવાન બની ગયો. ચમત્કાર બધા જોઈ રહ્યા. બેટા, તે મારી આજ્ઞા માની હું તારી પર પ્રસન્ન થયો છું, તું મહાન સમ્રાટ બનીશ, આ રાજ્ય પણ તારું છે, તને જ અર્પણ કરીશ, અને તારી પ્રજામાં તારા વંશમાં મહાન રાજાઓ ઋષિઓ થશે, અને અંતે તું મોક્ષ પ્રાપ્ત કરીશ. એવા વરદાન મળી ગયું. હવે યયાતિ રાજા 1000 વર્ષ સુધી યુવા અવસ્થાથી રાજ્ય કરે છે, સંસારના ભોગો ભોગવે છે, અને 1000 વર્ષ પર આમ નજીક થતા જાય ત્યાં તો એને સતત વસવસો હમણાં પૂરા થઈ જાય, હમણાં 1000 પૂરા થઈ જાય, પાછો વૃદ્ધ થઈ જઈશ એવી બીક હતી. પણ પછી 1000 પૂરા થયા, દીકરાને બોલાવ્યો, બેટા હવે હું મારી વૃદ્ધાવસ્થા પાછી સ્વીકારી લઉં છું, તને હું યુવા અવસ્થા આપી દઉં છું. અને યયાતિ જે બોલ્યા છે ભાઈ, એ તમામ લોકો માટે, સંસારી લોકો માટે બહુ માર્ગદર્શન રૂપ છે કે બેટા, મને એમ હતું કે યુવા અવસ્થાથી સંસારના પંચ વિષયો આ ભોગ હું ભોગવી અને તૃપ્તિ અનુભવી લઈશ, પણ જેમ અગ્નિમાં ઘી હોમે અને અગ્નિ વધુ ભડકે, એમ જેમ જેમ વિષય ભોગો ભોગવીએ એમ વધુ તૃષ્ણા જાગે છે. એનો શ્લોક છે, ન જાતું કામ કામે ન ઉપભોગે ન શામ્યતી હવિષા કૃષ્ણ વર્ધમેવ ભુવ એવા બી વર્ધતી. એ બેટા, આપણે શું પંચ વિષય ભોગવશું? પંચ વિષય આપણને ભોગવી નાખે છે. કરોડો સંસારો ભોગવા, કરોડો યુવા અવસ્થાઓ લીધી, પણ વિષયો તો જેમના તેમ છે. આપણે જ વૃદ્ધ બનતા જઈએ છીએ. દારૂડિયો શું દારૂને પીશે? દારૂ જ દારૂડિયાને પી જાય છે. અને મહારાજે પણ વચનાવતમાં લખ્યું કે જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને પાણીએ કરીને ભરવા માંડો તો ભરાય નહીં, એમ વિષય સંસાર પંચ વિષય આ તૃષ્ણાઓ કોઈની પૂરી થઈ નથી. માટે આવી અસહ્ય દુસ્તર એવી તૃષ્ણાઓને છોડવી અને પરમાત્માના પદમાં મનને લગાડવું એ જ શ્રેષ્ઠ મુક્તિ અને શાંતિનો ઉપાય છે. માટે હવે હું તને રાજ્ય સોંપી દઉં છું. રાજ્ય અભિષેક કર્યો, પુરુને રાજ્ય આપ્યું, અને પછી યયાતિ રાજા વનમાં બધું છોડી અને ચાલ્યા ગયા છે. અને વનની અંદર 1000 વર્ષ તપ કર્યું છે. છેલ્લે તો અન્ન જળ પણ છોડી દીધા છે. ખાલી વાયુ ભક્ષણ કરીને રહેતા. સિલોન સુરતી ક્યાંય કણ પૈણો હોય તે વીણીને ભેગા કરીને એકવાર જમે. શરીર હાડકાળો માળો કરી દીધું, અને એવા મહા તપસ્વી થયા, અને છેલ્લે અંતે સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર મહારાજ એને તેડી ગયા છે. સ્વર્ગને પામ્યા. ઇન્દ્ર મહારાજાએ એને કીધું, આ સ્વર્ગ આ ભોગો તમારા તપથી તમને દિવ્ય બધું મળે છે. હે રાજન, તમને હું પૂછું છું કે તમે તપ કર્યું એ કોના જેવું હતું? મહર્ષિઓ જેવું, દેવતાઓ જેવું, રાજાઓ જેવું, કે ઋષિઓ જેવું? ત્યારે યયાતિ કહે છે કે હું મારા તપની તુલનામાં કોઈને જોતો નથી, એટલું મારું શ્રેષ્ઠ તપ હતું. આટલું જ્યાં બોલ્યા ત્યાં ઇન્દ્ર બોલ્યા કે તમને તમારા તપનો ગર્વ છે, અને એની લીધે તમે બીજાનો અનાદર કર્યું છે, માટે હવે તમે સ્વર્ગમાંથી પાછા ધરતી ઉપર પડો. ત્યાં જઈને પણ બીમારી, મારા જેવું કોઈ નહીં. એ ત્યાંથી ઊંધે માથે આવ્યા, અને 6-7 ઋષિઓ વનમાં બેઠા હતા. પેલા એ તે કીધું, હું ભલે પડું પણ મને ઋષિઓ અને સંતોની મધ્યમાં પાડજો, એટલે સત્સંગ કરીને પાછો અહીંયા આવે ક્યાંક આવીશું. એ ઋષિઓ બેઠા હતા, ત્યાં ઉપરથી આવે છે. ઋષિઓએ જોયું, એલા કોણ છે? ઉભો રહી જા, સ્થિરો ભવ. તો અહીંયાથી ઉપર ઉભા રહી ગયા. કોણ છો? તો કે અહીંયાથી. કેમ નીચે? તો કે હું સ્વર્ગમાં ગયો હતો, પણ અભિમાનથી આ ફળ મળ્યું, સ્વર્ગમાંથી પતન થયું છે. પછી ત્યાં એનો સંવાદ થાય છે. એના 2-3 અધ્યાયો છે, પણ એ ટૂંકા કરીએ આપણે.
સમય નથી. પછી એ ઋષિઓએ બધાએ પોતપોતાનું પુણ્ય આપ્યું અને ઋષિઓ સાથે બધા એક સાથે સ્વર્ગમાં ગયા છે, દિવ્ય લોકો. એ જન્મે જઈ તમે મને પૂછ્યું હતું કે અમારા પૂર્વજ યયાતિ રાજા ક્ષત્રિય હોવા છતાં ગુરુપુત્રી શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને કઈ રીતે પરિણ્યા હતા, આ મેં કથા કીધી. હવે તારે કઈ કથા સાંભળવી છે? તમારે સાંભળવી છે? ત્યારે જન્મેજય બોલ્યા, હા, અમારા પૂર્વજ એક એવા થઈ ગયા કે જેના ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. એ પૂર્વજની જરાક વાત કરો ને. ત્યારે કે છે પૂર્વના વંશમાં જ એક રાજા થયા જેનું નામ હતું દુષ્યંત. એ દુષ્યંત મહાસમ્રાટ ચક્રવર્તી જંગલમાં ફરતા હતા, મૃગયા કરવા ગયેલા, સૈનિકોનો કાફલો હતો, નિર્જન વનમાં ફરતા હતા, એકલા જ ઘોડા પર બેસીને દૂર નીકળી ગયા. ત્યાં એક આશ્રમ દેખાયો, તરસથી વ્યાકુળ આશ્રમમાં આવે છે. એ આશ્રમ હતો કણવ મુનિનો, મહાતપસ્વી કણવ મુનિ હતા. જોયું ત્યાં આશ્રમ સૂનો જોયો, કોઈ નહીં. બૂમ પાડી, છે કોઈ? દુષ્યંત રાજાએ. ત્યાં એક દીકરી યુવાન કન્યા દેવતાએ ત્યાં આશ્રમમાંથી બહાર આવી કે બોલો મહારાજ. તો કે કણવ ઋષિ ક્યાં છે? તો કે એ તો ફળ ફૂલ લેવા વનમાં ગયા છે. રાજા પૂછે છે દુષ્યંત કે તમે કોણ છો આવા વનવાસી વનમાં? ત્યારે કીધું કે હું કણવ મુનિની પુત્રી છું, મારું નામ શકુંતલા છે. તો કે ઋષિ તો બ્રહ્મચારી છે, ઋષિની પુત્રી કઈ રીતે હોઈ શકો તમે? એનો જવાબ આપો. તો કે પૂર્વે વિશ્વામિત્ર ઋષિ અહીંયા તપ કરતા હતા, વિશ્વામિત્ર, અને એના તપથી ઇન્દ્રને ગભરામણ થઈ. એના તપનો ભંગ કરવા માટે સ્વર્ગમાંથી મેનકા નામની અપસરા મોકલી. એ અપસરાએ ઋષિનો ભંગ કર્યો તપનો, અને એના થકી હું જન્મી. એ મારું નામ છે શકુંતલા. અને કણવ ઋષિના આશ્રમમાં ઉછરીને મોટી થઈ, એટલે ઉછેરે એ પણ પિતા કહેવાય. એ ન્યાયે કણવ ઋષિ મારા પિતા છે. અને સંસ્કૃતમાં શકુંત એટલે પક્ષીઓ થાય, એનાથી મારું રક્ષણ થયું, એટલે ઋષિએ મારું નામ પાડ્યું શકુંતલા. ત્યારે રાજાને એમ થયું કે આ પણ વિશ્વામિત્ર ક્ષત્રિયની દીકરી છે, હું પણ ક્ષત્રિય છું. ત્યારે એને કીધું, હે કન્યા, તું મારી સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કર. કારણ કે ઋષિને તને ક્યાંય ને ક્યાંય પરણાવી તો પડશે જ. હું રાજા છું આ દેશનો, તું મારા રાજ્યમાં સુખી થઈશ. ત્યારે કન્યાએ હા પાડી. ગાંધર્વ વિધિથી ત્યાં એના લગ્ન થયા છે. અને રાજાએ એને કીધું, પણ શકુંતલાએ લગ્ન પહેલા એવો પ્રસ્તાવ મૂક્યો કે મારો પુત્ર જ તમારો ગાદીનો વારસદાર બને, ચક્રવર્તી બને, અને સમય આવે તમે મને એના રાજ્યમાં સ્વીકારશો. તો કે ભલે. રાજા ગયો. સમય જતા શકુંતલાને પુત્રનો જન્મ થયો. જે પુત્ર નાનપણથી જ મહાબળવાન, મહાશક્તિશાળી, જોતામાં એટલો વૃદ્ધિ પામવા માંડ્યો, એટલો બધો વધ્યો કે કલ્પના આવે એટલો ન આવે એટલો મોટો થઈ ગયો. અને જંગલમાં સિંહની સાથે, હાથીઓની સાથે, જંગલી પ્રાણીઓની સાથે રમે, સિંહને બાંધે. 6 વર્ષનો થયો, આ લખ્યું છે મહાભારતમાં, 6 વર્ષનો થયો ત્યાં તો સિંહની ઉપર બેસીને સવારી કરતો. જંગલી હાથીઓને પકડીને વૃક્ષોની સાથે બાંધે, સિંહના બચ્ચાઓને રમાડે, સિંહણો પણ એનાથી ભાગે. આવો શક્તિશાળી. એટલે ઋષિઓના આવો પુત્ર હતો, એટલે બધાનું દમન કરતો હતો, એટલે એક નામ પાડ્યું સર્વદમન વનમાં. પછી જોતામાં વૃદ્ધિ પામી ગયો, એટલે કણવ મુનિએ કીધું, હે પુત્રી, આ તારા પુત્રને લઈ હવે એના પિતાની પાસે જાઓ, એ યોગ્ય એનો રાજ્યાભિષેક અથવા યુવરાજ તરીકે સ્થાપે, અને તમે તમારા ઘેરે સુખી થાઓ. ઋષિઓને મોકલા. કણવે રાજાની પાસે આવ્યા. રાજસભા છે,
શકુંતલા પોતાના પુત્રને લઈ અને રાજસભામાં આવે છે. દુષ્યંત સિંહાસન ઉપર બેઠા છે, હજારો નગરજનો પ્રધાનો છે. એટલે શકુંતલા કે છે, હે રાજન, આ પુત્ર અને હું તમારી રાણી, તમે મારો સ્વીકાર કરો. સ્વીકાર કરી પૂર્વનું તમારું વચન સ્મરણ કરો. અને આ તમારો પુત્ર મહાબળવાન, શક્તિશાળી, જેને તમે યુવરાજ પદ તરીકે સ્થાપો. રાજા જાણે કાંઈ ઓળખતો જ ન હોય એમ બોલ્યો છે કે કોણ મારો પુત્ર ને કોણ રાણી? હું તને ઓળખતો નથી વનવાસી, હે તપસ્વી સ્ત્રી. આટલા બધાની વચ્ચે આવું બોલીને મારું અપમાન કરે છે, તને લજ્જા નથી આવતી? નીકળ અહીંથી આ. અને એ વખતે શકુંતલાને તો આમ ભૂમિ માગ દેતો ધરતીમાં હમાઈ જાવ એટલો આઘાત લાગ્યો. નીચું મુખ કરી ક્રોધને સમાવી, તપનો પ્રભાવ હતો, શાપ દેવાની શક્તિ હતી, છતાં ન આપ્યો કે ગમે એમ તો મારા પતિ છે. કે હે રાજા, તમે અસત્ય બોલો છો. તમે તમારા આત્માની સાક્ષીએ મને જવાબ આપો. આ પુત્ર તમારો છે, હું તમારી રાણી છું. તમે ગાંધર્વ વિધિથી આશ્રમ આવીને મારી સાથે લગ્ન કર્યા છે, છતાંય રાજા સ્વીકારતો નથી. ત્યારે આકાશવાણી થાય છે, હે રાજન, તમે ગાંધર્વ વિધિથી પરિણા છો અને આ પુત્ર તમારો છે. એનું તમે ભરણ પોષણ કરો અને એ ચક્રવર્તી સમ્રાટ થવા માટે સર્જાયો છે. અને એનું ભરણ તમે કરો એટલે એનું નામ પડશે ભરત, અને એના ઉપરથી દેશનું નામ પડશે ભારત. અને રાજાએ સ્વીકાર્યો છે. અને ઋષિઓને બધાને કીધું કે મને ખબર હતી, હું જાણતો હતો, પણ મારે તમને બતાવવું હતું કે આ મારો પુત્ર છે, આ રાણી પણ મારી જ છે. પણ આકાશવાણી દેવતાઓએ કીધું એટલે હવે કોઈને શંકા ન રહી, એટલે હું પહેલાં ના પાડતો હતો. આ પ્રમાણ કર્યું એટલે સ્વીકાર્યા છે. શકુંતલાને પણ કીધું તો ક્રોધ કરતી નહીં, આ પ્રમાણ માટે જરૂરી હતું. દીકરાને સ્વીકાર્યો, યુવરાજ પદ તરીકે સ્થાપ્યો. અને એ ભરત રાજા બન્યા, સમ્રાટ, જેનું નામ ભારત દેશ એના ઉપરથી, અને ભારત વર્ષ, આર્યાવર્ત. અને એને આખું સામ્રાજ્ય એવું સ્થાપ્યું, એવા યજ્ઞ કર્યા છે કે એનું નામ તમામ શાસ્ત્રોની અંદર લખાયેલું છે. હે રાજન, મેં તમને તમારા ભરતની કથા કહી, અને એના ઉપરથી જે વંશ ચાલ્યો એ ભરત વંશ. એમાં કૌરવો અને પાંડવો થયા, અને એ જન્મે જઈ તમે એમાં થયા છો. હવે કાંઈ સાંભળવાની ઈચ્છા છે? હવે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. આગળ કથા પછી કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.